पेलने आए थे पेल के जाएंगे ना कि कोई हमको डर ना हम के जाएंगे કુરબો લોડબો જીત બોરે હેલો ગાઈઝ હાવ આર યુ બધાને જય શ્રી કૃષ્ણ સબકો જય શ્રી કૃષ્ણ આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો શરૂ કરીએ આપણે આજનો વિડીયો ફટાફટ વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ભાઈ ચેઝ માસ્ટર વિરાટ કોહલી વન એન્ડ ઓનલી ચેઝ માસ્ટર વિરાટ કોહલી શબ્દ નથી મારી પાસે બોલવા માટે તો ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે મેચ હતો કાલે આરસીબી વર્સિસ કેકેઆર ઘણા લોકોને તો એવું લાગતું હતું કે 49નો રેકોર્ડ પાછો ન તૂટે પણ કલકત્તાનું ગીત હતું ને પેલને આए थे पेल के जा रहे हैं ना हमको कोई डर हम तो हार के जाएंगे टू हॉट टू कूल आमी कोलकाता હવે ભાઈ હારી ગયા આમી કોલકાતા તો કલકત્તાવાળાને એની હારનો સામનો કરવો પડ્યો છે મેચ હારી ગયું છે પણ સ્ટીલ હજી એ ઊભું છે ક્વોલિફિકેશનમાં પણ વાત કરશું આપણે આજે આખા વિડીયોમાં વિરાટ કોહલીની અને આજનો જે ઇમ્પોર્ટન્ટ મેચ છે મુંબઈ અને પંજાબની તો વિડીયો મિસ ન કરતા ફટાફટ વિડીયોને લાઈક કરી દો કલકત્તાવાળાએ કાલે રન માર્યા સારા એવા પહેલી બેટિંગ કરીને અંકિત રઘુવંશી અને રિંકુ સિંઘ ધ ગરીબ બોય રિંકુ સિંઘે સારું એવું ફિનિશ કર્યું મેચ અને અંકિત રઘુવંશીએ પણ સારા રન માર્યા હેઝલવુડની બોલિંગ ટોપ ક્લાસ હતી પણ વાત જ્યારે આવી ચેસ કરવાની ત્યારે ચેસની વાત કરવામાં આવે ત્યારે તમારી પાસે એક જ નામ હોય છે વિરાટ કોહલી કામલી કોઈને ખબર પણ ન પડી અને એને સેન્ચુરી મારી દીધી આઈ થિંક એની 9મી સેન્ચુરી હતી હા 9મી જ હતી 9 સેન્ચુરી ઇન T20 અને તમે પ્લેયર જુઓ યાર જે રીતે સ્ટાર્ટિંગમાં રમતો હતો પહેલી 2-3 ઓવરમાં 1 કે 2 બાઉન્ડ્રી મારી હતી કોઈને લાગતું નહોતું પણ એક કહેવત છે એક કહેવત નથી પણ એક લાઇન છે આઈ થિંક કે વિરાટ કોહલી જ્યારે સામે પીચ ઉપર ઊભો હોય ત્યાં સુધી મેચ પૂરો નથી થયો વાયરલ લાઈન છે તમે ઇન્સ્ટાગ્રામમાં બધા જોઈ હશે પણ એ પ્લેયર જ્યાં સુધી પીચ ઉપર ઊભો છે ત્યાં સુધી મેચ પૂરો નથી થયો એ છોડાઈ એસા હે 9મી સેન્ચુરી મારી દીધી વિરાટ કોહલીએ અને ભૂલ ક્યાં થઈ કલકત્તાથી કેચ વિરાટ કોહલીનો કેચ મૂક્યો કંઈક 20 રને દેવદૂત પડીકલનો કેચ મૂક્યો 20 રને હું કહું જ છું ડ્રોપ ધ કેચ યુ ડ્રોપ ધ મેચ અત્યારથી નથી કહેતો વર્ષોથી કહું છું ફિલ્ડિંગ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે ક્રિકેટમાં ખાલી બેટિંગ અને બોલિંગ નથી અને વિરાટ કોહલીની ફિટનેસ મેં આની પહેલાં તમને વાત કરેલી છે વિરાટ કોહલીની ફિટનેસ 2 વાર 0 આઉટ થયો તો પછી એને આ રન માર્યા સદી મારી ત્યારે કોઈ સેલિબ્રેશન એવું ખાસ નહોતું બધાને એવું એક સદી મારે એટલે એવું નહોતું પણ એક મેં માર્ક કર્યું છે તમે પણ મને કોમેન્ટમાં કહેજો તમે માર્ક કર્યું છે કે આ વિરાટ કોહલીને કોઈથી 2 વાર 0 આઉટ ન કરાય કારણ કે પછી એનો મેચ બહુ ખતરનાક થઈ જાય છે કલકત્તાવાળાએ તો કાલે ભોગવ્યું એટલે આ વ્યક્તિને 2 વાર 0 આઉટ નહીં કરવો યાદ હોય તો તમને ઓસ્ટ્રેલિયાની સિરીઝમાં ખબર છે 2 વાર 0 આઉટ થયો હતો ત્યારે એને પણ આમ હાથ ઊંચો કરીને કીધું હતું કે આ આપણું પૂરું ઘણા લોકોને તેમ થઈ ગયું હતું કે હવે વિરાટ કોહલી રિટાયરમેન્ટ લઈ લેશે એનું ક્રિકેટ પૂરું થઈ ગયું ફલાણું ઢેકણું પણ 2 વાર 0 આઉટ ન કરવો કારણ કે એના પછીનો મેચ એ ખતરનાક કરીને કાઢે છે બહુ અઘરું છે વિરાટ કોહલી ઇઝ અ પ્લેયર હેડ્સ ઓફ ક્યાં વા શોટ માર્યા ફ્લિક સિક્સીસ જે એને મારી છે કાલે બધી સિક્સ જોવા જેવી હતી અને યાર એ ફિલ્ડિંગમાં પણ એટલો જ એગ્રેસિવ હોય છે જ્યાં સુધી જાજો બિઝી એરિયા હોય છે ને ત્યાં વિરાટ કોહલી ઊભો હોય એવું નથી એ તમે એને 2 વાર 0 આઉટ કરો ને તો ફિલ્ડિંગ એટલી સારી કરે
કારણ કે પ્લેયર જ એટલો ક્રિકેટમાં ઇન્વોલ્વ થઈ ગયેલો છે, ક્રિકેટ એના લોહીમાં છે. તો આરસીબી બની ગઈ છે પાછી ટેબલ ટોપર નહીં, ટેબલ ટોપર. આરસીબી બની ગઈ છે ટેબલ ટોપર. આરસીબીના આઈ થિંક હવે 2 મેચ બાકી છે, એકાદ હૈદરાબાદ સામે છે ને એક પંજાબ સામે છે. તો પંજાબવાળાએ હવે બીને રહેવાનું છે, કારણ કે પંજાબને તો હવે મસ્ટ વિન થઈ ગયું છે બધું, કારણ કે છેલ્લા 4 મેચ હારી ગયા છે. મેં કીધું હતું કે પંજાબ તો પ્રેશર હેન્ડલ થતું જ નથી, અને આજે પણ મસ્ટ વિન ગેમ છે પંજાબ માટે. પંજાબ વર્સિસ મુંબઈ. મુંબઈ તો હારી ગયેલું જ છે, અને હારેલા ખેલાડી તો તમને ખબર જ છે, યા તો ઉસ પાર યા તો નીચે પાર. પંજાબવાળા માટે બહુ અઘરું થઈ ગયું છે. આરસીબી જીતી ગયું છે ત્યારે એનો હૈદરાબાદનો મેચ એક છે એ એને અઘરો પડશે, કારણ કે હૈદરાબાદને પણ હવે જીતવું પડે છે. આઈપીએલમાં ઉપર થઈ ગઈ છે રસાકસી, પણ કલકત્તા પણ હજી બહાર નથી નીકળ્યું. કલકત્તા એક નાના એવા થ્રેડ, શું કે તમે દોરાથી એક બાંધેલું છે. પહેલાં તો એના બધા મેચ જીતવાના છે, અને ઉપર કોકના ઉપર એને આધાર રાખવાનો છે. એટલે કલકત્તા પણ હજી આવી શકે એમ છે. કલકત્તા હજી એલિમિનેટેડ થયું નથી. મુંબઈ અને લખનઉ 2 જ ઓફિશિયલી એલિમિનેટેડ થઈ ગયું છે, અને ગુજરાત અને આરસીબી આ કદાચ ઓલમોસ્ટ ક્વોલિફાય થઈ ગયું એમ કહી શકાય, થેન્ક્સ ટુ વિરાટ કોહલી. 14,000 રન T20માં થયા છે એના કાલે, 14,000 રન. એટલે કઈ રીતે આ પ્લેયર રમતો હશે તમે જુઓ. ઓલમોસ્ટ 40 કે 50ની એની એવરેજ છે T20માં, અને તમે આને 2 વાર 0 આઉટ કરો ત્યારે હસતા હતા વિરાટ કોહલી. હવા દે. પીળા કપડાવાળાને થોડુંક હેટિંગ જેવું લાગશે, એને બિચારાને મજા નહીં આવે કે આરસીબી જીતી ગયું, બટ ધ ફેક્ટ ઇઝ ફેક્ટ. આરસીબી જીતવાથી નુકસાન પંજાબને થયું છે, ચેન્નાઈને પણ થયું છે. તો પીલે કપલેવાળો, બ્લિંકિટવાળો, તમે હવે થોડુંક જોશથી રમજો, બાકી તમારી પણ ભેગું નહીં થાય. કાલના મેચની આ બધી હાઇલાઇટ હશે, પણ એક મેન્શન, સ્પેશિયલ મેન્શન કરવાનું છે મારે તમને, કે જે કાલે ભલે કલકત્તા મેચ હારી ગયું, એની જ ભૂલને લીધે હાર્યું. એને કેચ ડ્રોપ કર્યા ઘણા બધા, પછી બોલિંગમાં સુનિલ નારીને 1 ઓવર ફેંકાવી પછી એને ઓફ કરી દીધો, વળી પાછું છેલ્લે લઈ આવ્યા. તો એ શું હતું એ મને કાંઈ સમજાણું નહીં રાણ એનું. એટલે કલકત્તાવાળા એની ભૂલને લીધે હાર્યા છે. જો એ કેચ પકડાઈ ગયા હોત તો તમે મને કોમેન્ટમાં કહો કે આ જીતી જાત કે નહીં. પણ સ્પેશિયલ મેન્શન એ કરવાનું છે કે મનીષ પાંડે જે કાલે કેચ પકડ્યો ટીમ ડેવિડનો, રિપ્લાય કરીને પણ જોજો, એ કેચ જોવા જેવો હતો. એટલો જ જૂનો ખેલાડી છે જેટલો વિરાટ કોહલી અને રોહિત શર્મા. 18 વર્ષથી આઈપીએલ રમે છે, પણ કલકત્તાવાળા એને ચાન્સ નહોતા આપતા. બેટિંગમાં હજી એનો ચાન્સ નથી આવ્યો. મનીષ પાંડે ઇઝ અ વેરી ગુડ પ્લેયર. આરસીબી વાળાનો તો ઓલું ગીત જે છે ને, એમ હમ દુલ્હન હમ લે જાયગે, એમ એને ટ્રોફી હવે લેવી જ છે. અને બેસ્ટ 11 છે. તમે મને કોમેન્ટ કરીને કહો, તમને લાગે છે કે આજે એની બેસ્ટ 11 છે? મને તો લાગે છે, કારણ કે બોલિંગ એટલી પરફેક્ટ થઈ રહી છે, બેટિંગ એટલી પરફેક્ટ થઈ રહી છે, ફિલ્ડિંગ એ લોકોની સારી છે. સો આઈ થિંક કે આરસીબી એટલે જ આગળ જઈ રહી છે. હવે અઘરું થઈ ગયું છે રાજસ્થાન, ચેન્નાઈ, પંજાબ, આ બધા માટે અઘરું થઈ ગયું છે ક્વોલિફિકેશન કરવું. ચાલો તો આપણે ફટાફટ વિડીયો લાંબો નથી કરવો. આજનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેચ છે પંજાબ અને મુંબઈ. દુનિયા હિલા દેંગે હમ દુનિયા હિલા દે હમ. તો પંજાબ અને મુંબઈનો મેચ છે, જે મસ્ટ વિન ગેમ છે પંજાબ માટે. પંજાબ એના છેલ્લા 4 મેચ ઉપરી હારી ગઈ છે. પહેલાં તો આપણે વેધરની વાત કરીએ તો ધર્મશાળામાં કાલે પણ વરસાદ હતો, આજ સવારથી પણ વરસાદ છે. તો વરસાદ થોડોક વિઘ્ન બનશે આજના મેચમાં એવું મને લાગે છે, પણ પંજાબને ફરજિયાત મેચ જીતવો પડે એમ છે, એટલે વરસાદને 1 પોઈન્ટથી એને નહીં ચાલે. ટીમ ન્યૂઝની વાત કરીએ તો કોઈ ઇન્જરીના અપડેટ છે નહીં. એક હાર્દિક પંડ્યા મુંબઈની ટીમમાં નહીં હોય, આમ તો સારું જ છે ન હોય ટીમ બેલેન્સ માટે, પણ મુંબઈવાળા કદાચ એની બેન્ચ સ્ટ્રેન્થ ટ્રાય કરે, કારણ કે હવે બહાર થઈ ગઈ છે, એટલે મુંબઈની ટીમમાં કદાચ ચેન્જીસ જોવા મળી શકે. પણ પંજાબની ટીમમાં મને કોઈ ચેન્જીસ નથી દેખાતા. કદાચ બ્રેથલેટ પાછો આવી જાય
દ્વારહાસને કાઢીને ગમે ઓસ્ટ્રેલિયાના જ છે, તમને તો ખબર જ છે કે રિકી પોન્ટિંગ ઓસ્ટ્રેલિયાની ટીમ રમાડે છે. તો પંજાબવાળા માટે મસ્ટ વિન ગેમ છે. ધર્મશાળામાં મેચ છે, નાનું એવું ગ્રાઉન્ડ છે, રન થશે 220 થી 230, પણ વરસાદ પહેલાં ઊભો રહેવો જોઈએ તો જ આજનો મેચ રમાશે. વરસાદ ઘડીએ ઘડીએ વિલન બનશે એવું મને લાગે છે આજના મેચમાં. પંજાબવાળા માટે ફરજિયાત મેચ જીતવો પડે એમ છે. એની પોસિબલ જો એને ક્વોલિફિકેશનમાં આગળ જવું હોય તો. રોહિત શર્માના રન આજે મને દેખાય છે, રિકલ્ટનના રન મને આજે દેખાય છે, સામેની બાજુ પ્રિયાંશ આર્યાના રન મને દેખાય છે. પ્રિયાંશ આર્યાને વહેલા આઉટ કરવો પડે જો મુંબઈને મેચ જીતવો હોય તો, કારણ કે સ્ટાર્ટ એટલું બહુ સારું આપી દે છે પ્રિયાંશ આર્યા, અને મુંબઈની બોલિંગમાં તો તમને ખબર છે આખી સિઝનમાં કાંઈ દમ રહ્યો નથી. સો આજે જે મેચ એ ધર્મશાળામાં જ છે, પંજાબ અને મુંબઈનો. પંજાબને ફરજિયાત જીતવાનું જ છે, પણ મુંબઈ એને આગળ જીતવા નહીં દે. મેં તમને કીધું હતું એમ પંજાબથી પ્રેશર હેન્ડલ નહીં જ થાય હવેથી. સો આઈ હોપ, મને એવું લાગે છે પર્સનલી, પછી તો ખબર નહીં, મેચ જોશું એટલે ખબર પડશે, પણ મુંબઈ આજનો મેચ જીતી જશે. પંજાબ હજી આજનો મેચ હારશે. ગુરુજી આપકે નલ્લે આજ હારને વાલે હે. તો આઈ હોપ કે તમને બધો મારો વિડીયો બહુ સારો લાગ્યો હશે. તો ફટાફટ વિડીયોને લાઇક કરો યાર, વિડીયોને લાઇક કરી દો. નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ આપણે આવતીકાલે નવી ઇન્ફોર્મેશન સાથે, નવા ફેક્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.